નડિયાદના મરીડા ખાતે સાયન વકીલ ટ્રસ્ટ દ્વારા આંખોના રોગ અંગેના નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજરાજેશ્વરી મેલડી માતાના મંદિર ખાતે આયોજિત આ કેમ્પમાં ગ્રામજનોને આંખોની મફત તપાસ, નિદાન તેમજ જરૂરી સારવાર સુવિધા આપવામાં આવી હતી. ખાસ કરીને મોતિયાના રોગની નિઃશુલ્ક તપાસ અને સારવારની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી, જેથી ગ્રામ્ય વિસ્તારના રહેતા લોકોને યોગ્ય આરોગ્ય સેવાઓ મળી રહે. આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ આંખોની વિગતવાર તપાસ કરી હતી અને જરૂરી જણાય તો દવાઓ અને આગળની સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારે આ કેમ્પમાં સૌથી વધુ લોકોએ તપાસ અને સારવારનો લાભ લીધો હતો. કિરીટસિંહ જુવનસિંહ છાસઠિયા, મરીડા. આજ રોજ રાજરાજેશ્વરીજી મેલડી માતાજીનું મંદિર મરીડા ધામ રાજભા માળી અને સિદ્ધુ માળીના આશીર્વાદથી સાયન વકીલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ આઈ કેમ્પ, આંખોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. એમાં મધુ હોસ્પિટલના ડૉક્ટર મેહુલભાઈ અને સ્મિથ હોસ્પિટલના ડૉક્ટર શ્રી ઉમેશભાઈ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. અને ગ્રામજનોને જે અત્યારે હાલમાં આંખોની સમસ્યા વધારે છે, એમાં લોકોને સારી સારવાર મળી રહે એ બાબતના પ્રયત્નો મરીડા મેલડી માતાને મરીડા સમાજ સેવા ટ્રસ્ટ તરફથી કરવામાં આવેલ છે. હું ડૉક્ટર મેહુલભાઈ શાહ છેલ્લા 35 વર્ષથી નડિયાદમાં આઈ સર્જન ઓપ્થેલ્મોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. મધુ આંખની હોસ્પિટલ, ગોડિયા બજાર, વૃંદાવન ડેરીની ઉપર અને બીજી હોસ્પિટલ મારી શ્રેયસ લોજની ઉપર 1964થી છે. અને આજે 100 ઉપર આંખના દર્દીઓ જોયા. એમાં ખાસ કરીને મોતિયાના, ઝામરમાં સુકાતી હોય, ચશ્માના નંબર અને દરેકના આંખના સર્વ રોગોનું નિદાન કરી જરૂરિયાતમંદોને જે જરૂર પડે એ ટીપા, ડ્રોપ્સ અને એડવાઇસ સલાહ આપી અને એ પ્રમાણે ઓપરેશનના દર્દીને નક્કી કર્યું છે અને એ પ્રમાણે દરેકને સાચી સલાહ અને સૂચનો આપી છે. આશરે 100 થી 125 દર્દી જેવા ચકાસ થઈ. એમાં મોતિયાના 15 થી 20 હતા. એમાંથી 5-6 જણને તો મોતિયો પાકી ગયો હતો. એમને તાત્કાલિક 2-3 દિવસમાં કરાવવું પડે અને બીજાને પણ મોતિયાના ઓપરેશનની મણીની ફેંકોથી સલાહ આપી. બાકી ઝામરવાળાને ઝામરનું નિદાન કરી અને બધાને નડિયાદ વધુ તપાસ માટે સિવિલ સંસ્થા અથવા તો જ્યાં જવું હોય ત્યાં બોલાવ્યા છે. નિઃશુલ્ક સિવિલમાં, નડિયાદ સિવિલ હોસ્પિટલમાં મણી મૂકવામાં આવશે.